નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ પંચમહાભૂતમાં વિલીન, સાથી મિત્રોએ ચિતા પર લાકડા મૂકી મિત્રને વિદાય આપી। અગ્નિદાહ આપતા જ લોકો ભાવુક થયા। વડોદરા પોલીસે 6 વર્ષની મુદ્દામાલ તરીકે રાખેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો। રહીશોએ અન્ય જગ્યાએ ખસેડવા કરી માંગ। વડોદરામાં તસ્કરો બેફામ બન્યા। કાલે માંડવી જ્વેલર્સને ત્યાં ચોરી કર્યા બાદ આજે કારેલીબાગ વિસ્તારના વધુ એક જ્વેલર્સને નિશાન બનાવી રોકડ દાગીના ઉપરાંત કેમેરાનું ડીવીઆર સહિતની ચીજ વસ્તુઓ ઉઠાવી ગયા। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબરા સાપ નીકળતા ભારે જહેમતે રેસ્ક્યુ કરાયું હતું। વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર બુધવારે મોડી રાત્રે 12:15 કલાકની આસપાસ શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે સાપ જેલની અંદર આવી ગયો છે, જેથી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે પોતાના વોલિયન્ટરને સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યા હતા, જ્યાં વોલિયન્ટરે જઈ તપાસ કરતા ઝેરી સાપ કોબરા હોવાનું જણાઈ આવ્યું હતું, જેને ભારે જહેમત બાદ સહી સલામત રીતે 12-5 કલાકની આસપાસ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। નોંધનીય છે કે અગાઉ પણ ઘણી વખત વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મગર અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રીની પાસે હોવાથી ઘણી વખત મગર અને સરીસૃપ આવી જવાની ઘટનાથી જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થતા હોય છે। સમા પોલીસે 200 કિલો ઉપરાંત અફીણના ડોડાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસની ટીમને એક ઇનોવા ગાડી મળી આવી હતી, જેમાં 200 કિલો ઉપરાંત અફીણના ડોડાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। મળેલ માહિતી મુજબ આ મુદ્દામાલ આશરે ₹6 લાખની કિંમતનો છે। ચોંકાવનારી માહિતી એ છે કે મળી આવેલ ઇનોવા કારમાંથી અન્ય રાજ્યની પણ નંબર પ્લેટ મળેલ છે। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। આગળ પોલીસ તપાસમાં માહિતી મળશે કે આ ગાડી અને મુદ્દામાલ કોનો છે। તસ્કરોએ કારેલીબાગ વિસ્તારના વધુ એક જ્વેલર્સને નિશાન બનાવી રોકડ દાગીના ઉપરાંત કેમેરાનું ડીવીઆર સહિતની ચીજો ઉઠાવી ગયા હતા। કારેલીબાગ આનંદનગર રોડ પર આવેલા શ્રીજી જ્વેલર્સમાં આજે પરોઢે કાર લઈને ત્રાટકેલા ચોરો સાથે ગેસનું સિલિન્ડર અને ગેસ કટર પણ લઈ આવ્યા હતા। ચોરોએ બિંદાસથી સત્તરના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશી કેમેરો તોડી ડીઆરવી કબજે કરી લીધું હતું। ત્યારબાદ જે કંઈ હાથ લાગ્યું તે દાગીના તેમજ રોકડ ઉઠાવી લીધા હતા। ચોરોએ ગેસ કટર વડે લોકર કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન આગ લાગતા તેમણે ફાયરના સિલિન્ડરની આગ કાબૂમાં લેવા પ્રયાસ પણ કર્યો હતો અને ત્યારબાદ સવાર પડી જતા ભાગી છૂટ્યા હતા। બનાવને પગલે લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો અને લોકટોળા ઉમટી પડ્યા હતા। કારેલીબાગ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સવારે ફોન આવ્યો ભાઈનો કે તમારી દુકાનનું શટર થયું છે, તમે જોવા આવ્યા તો અહીંયા આગળ બધું ગેસ કટરથી ને બધાથી આખું કટર ને બધું અંદર બધું ડેમેજ કર્યું અને કાઉન્ટર પર ને જે બધું હતું સોનાનું ને ચાંદીનું બધું વસ્તુ લઈને જતા। કોઈ રકમ કેશ રકમ અંદાજી કોઈ રકમ ખબર પડી તમને? અંદાજી હજુ ખબર નહીં, હજુ મારે જોવાનું છે એટલે ખ્યાલ નથી। કેશ રકમ હતી, કેશ બી હતી અને ગોલ્ડ સોનું બી હતું। લગભગ આશરે કેટલું હશે? આશરે ₹1.5 લાખની આસપાસ। પોલીસ અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે। બિલકુલ પોલીસ। પાલિકામાં પદાધિકારીઓની સંકલનની બેઠક મળી હતી। દર બુધવારે પાલિકામાં પદાધિકારીઓની સંકલન બેઠક મળતી હોય છે, જેમાં વડોદરા શહેરના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા અને સૂચનો કરવામાં આવતા હોય છે। આજની આ બેઠક પાલિકા ખાતે મળી હતી, જેમાં પ્રથમ નાગરિક પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને દંડક શૈલેષ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ખાસ કરીને આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે દશામાના તહેવારને લઈને કૃત્રિમ તળાવ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ગણપતિના તહેવારને લઈને પણ વિસર્જન મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ સાથે તાજેતરમાં ખાબકેલ વરસાદમાં
રોડ રસ્તા અને ડ્રેનેજની સમસ્યા હોય તો અત્યારે જે કામગીરી પાલિકા તરફથી કરવામાં આવી રહી છે તે વધુ ઝડપ સાથે કરવામાં આવે તે મુદ્દે પણ ચર્ચા કરી લોકોને રાહત પડે તે દિશામાં કઈ રીતે કામ કરી શકાય તે મુદ્દે ચર્ચા વિચારણા સૂચનો કરવામાં આવ્યા હતા. અને સંકલનની બેઠક હતી. કયા કયા વિષયો પર ખાસ ચર્ચા કરવામાં આવી? દર બુધવારે વડોદરા મહાનગરપાલિકામાં 5 પદાધિકારીઓની એક સાથે બેઠક એટલે કે સંકલન કરવામાં આવે છે, જેથી કરીને અલગ અલગ વિસ્તારના જે પણ વિષય હોય એમાં ડિટેલમાં એકબીજાની સાથે ચર્ચા થાય. ઘણા બધા વિષયો એવા હોય કે જેમાં બધા 5 લોકો પોતપોતાના વિચાર રજૂ કરે અને એમાંથી બેસ્ટ આપણે કોઈક જે પણ નિર્ણય લેવો હોય એ દિશામાં પણ કામગીરી થાય. તાજેતરમાં આગામી સમયમાં જ્યારે આપણી કલા અને સંસ્કૃતિની નગરી છે અને ભારતીય પરંપરા મુજબ ધાર્મિક તહેવારોનું પણ આગમન થઈ રહ્યું છે, ત્યારે આવનારા દશામાના તહેવારમાં દર વર્ષે દશામાના મૂર્તિના વિસર્જન માટે થોડા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો એના માટે આપણે એ દશામાના મૂર્તિના વિસર્જન માટે આ વ્રત પૂરું થાય પછી 10મા દિવસે માતાજીના મૂર્તિનું વિસર્જન કોઈક જગ્યાએ જવારા કરતા હોય છે, તો આ જવારાનું વિસર્જન કરવાનું થતું હોય છે. તો ત્યારે જેવી રીતે ગણેશ વિસર્જનમાં આપણે કૃત્રિમ તળાવ દ્વારા જે કુદરતી તળાવો છે અને કુદરતી તળાવોમાં વસતી જળચર પ્રાણીઓ છે તેમને આ કૃત્રિમ રંગો અથવા કોઈપણ વસ્તુના કારણે નુકસાન ન થાય એટલે કે એક પર્યાવરણલક્ષી અભિગમ અપનાવવાની સાથે સાથે આપણે આવું કંઈક આયોજન કરી શકીએ કે કેમ એ માટે બેઠક કરી અને બની શકે તો આપણે આ કરવું જ છે એ દિશામાં અમે બધાએ મળી અને પોતાના વિચારો રજૂ કર્યા છે અને એ દિશામાં કામગીરી કરવાની અમે લોકોએ મન બનાવ્યું છે. એટલે હવે આ કારણ કે જ્યારે ગણેશ વિસર્જન હોય તો એ સેમ તળાવમાં એ કૃત્રિમ તળાવમાં આપણે માતા દશામાની મૂર્તિનું વિસર્જન જો કરીએ છીએ તો આ વસ્તુમાં બંને વસ્તુ જો એક જગ્યાએ કરીએ તો બહુ ટૂંકા ગાળામાં પાછળ ગણેશોત્સવ આવતો હોય છે. એટલે એના માટે કંઈક નવું આયોજન કરવું પડે તેમ છે. એટલે આ વિષયની અમે હજી ચર્ચા કરી છે. હવે એ દિશામાં જોઈએ છીએ કે પોસિબિલિટીઝ કેટલી છે અને આપણે શહેરીજનોને દૂર સુધી આ વિસર્જનમાં દશામાના મૂર્તિના વિસર્જન માટે ન જવું પડે એવી મારી પણ ખૂબ લાગણી હતી. એટલે મેં મારા પદાધિકારીઓ સમક્ષ આ લાગણી રજૂ કરી કે આપણે આ દિશામાં કંઈક કરીએ સૌ ભેગા થઈને. સાથે સાથે આગામી સમયમાં જે ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે આ ગણેશોત્સવમાં હવે ઘણા બધા લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દ્વારા પર્યાવરણલક્ષી એમનો અભિગમ અપનાવી અને મૂર્તિને બને એટલી નાની સાઇઝની અથવા શક્ય તો હોય તો માટીની જ મૂર્તિ આવા અભિગમ સાથે વડોદરા શહેરમાં ઘણા બધા ગણેશ મંડળો છેલ્લા કેટલાક વર્ષથી કામ કરી રહ્યા છે. તો આ ગણેશ મંડળો માટે આપણે એમને એપ્રિશિએટ કરવા કંઈ કરી શકીએ કે કેમ એ દિશામાં અમે વિચારણા કરી છે. આગળ જે પણ નિર્ણય લઈશું તે આપ સૌ દ્વારા વડોદરા શહેરના સૌ નાગરિકોને આપ મીડિયાના સહયોગથી ચોક્કસ એમને જે તે નિર્ણય લેવામાં આવશે એની જાણ કરવામાં આવશે. મેડમ, આપના અધ્યક્ષસ્થાને કોઈ ચર્ચા કોઈ વિષય મૂકવામાં આવ્યો? એકચ્યુઅલી અમે લોકોએ સૌએ સાથે મળીને, કારણ કે હમણાં જ આપણે એક અઠવાડિયું થયું, ગયા બુધવારે જે વરસાદ પડ્યો લગભગ 7 થી 8 કલાકના ગાળામાં 13 ઇંચ વરસાદ અને જે બધી તકલીફોનો સામનો કર્યો છે આપણે, ત્યારે પૂર બાદ આ સફાઈ હોય કે પછી કોઈ જગ્યાએ હજુ પણ ડ્રેનેજના પાણીમાં કોઈક તકલીફ છે કે પાણી જઈ નથી રહ્યું, કોઈ જગ્યાએ બ્લોકેજ છે પાણીના, આ દિશામાં જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને વધારે પૂર ઝડપથી કરી અને બની શકે તેટલું ત્વરિત કામ થાય અને લોકોને કોઈ પ્રશ્નો, કારણ કે હવે જ્યારે અઠવાડિયું આજે બુધવાર થયો છે, એક વીક પૂરું થઈ ગયું છે, મોટાભાગના વિસ્તારોમાં કામગીરી પૂર્ણ જ થઈ ગઈ છે, પણ છતાંય હજુ ક્યાંક જાણબાર ના રહી જાય માટે કાઉન્સિલરશ્રીઓને પણ પોતાના વિસ્તારમાં જો કોઈ જગ્યાએ પાણી ભરાયેલું દેખાય છે કે કોઈ જગ્યાએથી ડ્રેનેજ વેક્યુમનો પ્રોબ્લેમનું જાણકારી મળે છે તો તાત્કાલિક એક આખું ગ્રુપ બનાવ્યું છે કે જેમાં માહિતી મૂકવામાં આવે અને ફટાફટ એ દિશામાં કામગીરી કરી લેવામાં આવે. સાથે સાથે જેટલા લગભગ 350 જેટલા રોડો પર પેચવર્કની કામગીરી કરી છે અને કાઉન્સિલરશ્રીઓને આ જાણકારી આપી દેવામાં આવી છે કે પોતાના વિસ્તારમાં જ્યાં પણ હજુ પણ ખાડા છે, ચોક્કસ જે ખાડાઓમાં પાણી ભરાયેલું છે એમાં તાત્કાલિક આપણે નહીં જ કરી શકીએ. અને કારણ કે તાત્કાલિક જો આ ખાડા પૂરીએ છે જે પાણી ભરેલા છે પર્ટિક્યુલરલી, તો પાછા એનું એ જ પરિસ્થિતિનું સર્જન થવા પામે છે. તો એને પાણી સુકાઈ ગયા પછી એટલા સાઈડમાં રાખી, ધ્યાનમાં રાખી, સાથે સાથે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે પોતાના જેટલો પણ વિસ્તાર આવે છે
એમની અંદરમાં જેટલો વિસ્તાર આવે છે એ વિસ્તારમાં પોતે જાતે ટુ વ્હીલર પર ફરી અને આ જગ્યાઓનું બધું જ એસેસમેન્ટ કરી લે, કઈ જગ્યાએ ક્યાં ક્યાં કેટલા ખાડા કે કયા રિનોવેશનની જરૂરિયાત જણાય છે આ બધું કરી દેવામાં આવે. એટલે ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બંનેનો સહયોગ કરી અને આ કામગીરીને ઝડપથી જે પણ જગ્યાએ જ્યાં ત્રુટીઓ છે એનું સુધારીને કમ્પ્લીટ કરી દેવામાં આવે. સાથે સાથે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પણ અમને અલગ અલગ કાઉન્સિલર હોય કે પછી પદાધિકારી હોય આ બધાને મેસેજ કરવામાં આવી રહ્યા છે, તો એ મેસેજોને પણ ફટાફટ ફોરવર્ડ કરી અને બની શકે એટલી ઝડપથી આ સમસ્યાનું નિવારણ કરવાની દિશામાં કેવી રીતે આપણે હજુ પણ વધારે આપણા એફર્ટ્સ મૂકીએ એની પણ ચર્ચા કરવામાં આવી. લેક્ટોસ ઇન્ડિયા કંપનીના કામદારો દ્વારા ગામના સરપંચ દ્વારા હેરાનગતિ કરીને જીપીસીપીમાં વારંવાર અરજી કરતા હોય છે તેવા આક્ષેપો સાથે અરજી કરવા જીપીસીપીમાં પહોંચ્યા હતા. સાવલીના પોઈચાર રાણિયા ગામે આવેલી લેક્ટોસ ઇન્ડિયા નામની કંપનીમાં ગામના સરપંચ દ્વારા હેરાનગતિ કરીને ગુજરાત પોલ્યુશન બોર્ડમાં કંપની વિરુદ્ધ અવારનવાર અરજી કરતા હોવાના આક્ષેપો સાથે યુવાનો અને કંપનીમાં કામ કરતા કામદારોએ આજે જીપીસીબીની ઓફિસે પહોંચ્યા હતા અને પોતાની રોજીરોટી ના ગુમાય અને કંપની વિરુદ્ધની રજૂઆતો કિન્નાખોરી ભરેલી છે તેવી રજૂઆત કરી હતી. વિસ્તારમાંથી આવો છો, શું સમસ્યા છે આપણી? ફાર્મા લિમિટેડ કંપની લેક્ટોસ પોઈચાર ગામ સાવલી તાલુકો વડોદરા જિલ્લો ત્યાંથી અમે આવીએ છીએ. ગામના સરપંચ વારંવાર કંપની બંધ કરવા માગે છે અને અમારી કંપની તો સુસરિત રીતે ચાલુ છે અને અમારી કંપની પાણી બહાર કાઢીને 2 વર્ષથી અમારી કંપની કરોડો રૂપિયાનું એક મશીન લાઈન મૂક્યું છે પાણી ભરવા માટે અને કંપની અમારી ગાડીઓ પાણીની ભરાય છે ટેન્કરો. કંપની ગામની બહાર પાણી કાઢતી નથી અને અમારા કંપનીના માલિક બહુ સારા છે. ગમે તે ભણેલું ગણેલું કોઈ બી કંપનીમાં અમારે રાખી શકે છે, ઉંમરવાળું હોય કોઈ બી કંપનીમાં રાખે છે અને અમારી કંપની 400 માણસ પબ્લિક કામ કરે છે અને અમારા સાહેબે પણ કમ્પ્લેટ છે. સરપંચને શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કેના માટે બંધ કરાવે છે? એ એમ કહેવા માંગે છે ખરાબ પાણી બહાર કાઢે છે પણ અમારી કંપની પાણી બહાર કાઢતી જ નથી. એ ગાડીઓ ભરાવે છે અને મોટી કરોડો રૂપિયાનું તો મશીન લાવ્યા છે. આ અંગે કોને કોને રજૂઆત કરી છે આપણે? આ અંગે કોને કોને આગળ રજૂઆત કરી તમે? શું નામ તમારું? રજૂઆત કરવા આવ્યા છે. શું નામ તમારું બેન? લક્ષાબેન સુરેશભાઈ. આજે અંશુમન ગાયકવાડનું નિધન થતાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી. ભારતીય ક્રિકેટર ટીમના પૂર્વ બેટર અને ટીમ ઇન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા. ગત મોડી રાત્રે 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ દેહને તેમના સેવાસીના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો. આજે બપોરે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રા કીર્તિ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં તેઓના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ યાત્રામાં નજીકના સગા સંબંધીઓ રોઝર વિની, પૂર્વ ક્રિકેટ પ્લેયર નયન મોગિયા સહિતના જાણીતા લોકો ઉપસ્થિત રહ્યા હતા. मैं बड़ौदा में 78-79 से रणजी ट्रॉफ़ी खेल रहा हूँ. उस समय अंशु ज़्यादातर इंडिया टीम में रहते थे लेकिन उनका जो लगाव था बड़ौदा से बहुत गहना था. तो वो जब भी आते थे तो पूरे पहले मोतीबाग ग्राउंड में आके पूरा टीम का जायज़ा लेते थे और जो कुछ कमी है उसको दुरुस्त करने का एक सुझाव भी देते थे. वो हिसाब से जो हमारा बड़ौदा का जो टीम वेस्ट जोन के अंदर जो 5 टीम रहता था उसमें हमेशा तीसरे स्थान पे रहता था. पहले मुंबई रहता था, फिर महाराष्ट्र रहता था और तीसरा स्थान बड़ौदा का बनता ही था. वो टाइम में अंशु भाई का जो योगदान है क्रिकेट के बारे में, उनका पिच के बारे में नॉलेज, पिच को रीड करके बैटिंग बॉलिंग करना, वो उसकी तुलना तो कोई किसी से हो नहीं सकती है. अंशु भाई का जो कंट्रीब्यूशन है क्रिकेट में बड़ौदा के लिए उसकी कोई कल्पना नहीं कर सकते. बहुत उच्च कक्षा का क्रिकेट वो खेले और उन्होंने बड़ौदा को सेंटर में रख के जीत दिलाने की हमेशा कोशिश बनाए रखी. हमें याद है कि हम जब पॉइंट सिस्टम में खेलते थे तब हमारे मुंबई के सामने एक पॉइंट का हमें ज़रूरत था
तभी उन्होंने मुझे बॉलिंग दिया और मैंने विकेट निकाला। तभी कोई आशा नहीं थी कि हम लोग नॉकआउट में पहुंचेंगे, और उनकी जो दिग्दृष्टि से हम लोग उस मैच को क्वालिफाई हुए। उनकी कैप्टनशिप के अंडर में हम लोग 2 बार सेमीफाइनल तक भी पहुंचे रणजी ट्रॉफी में। लेकिन उनका जो नज़रिया था क्रिकेट के फील्ड में, क्रिकेट डेवलपमेंट में, वो बहुत ही उच्च कक्षा का था। आज जब वो नहीं रहे हैं, कितनी कमी बड़ौदा को महसूस होगी? देखो, वो नहीं रहे उसकी कमी तो फ़िलहाल कोई मतलब फिलअप नहीं कर सकता, क्योंकि उनका जो स्टैंडर्ड था वो खूब ऊंची कक्षा का था। अभी जो क्रिकेट चल रहा है उसमें काफ़ी चीज़ें चेंजेस हुए हैं, लेकिन जब कुछ नहीं था, कोच नहीं थे, खुद कोचिंग करवाते थे, कुछ हैंडल करते थे, कैप्टनशिप करते थे, और पूरा मतलब लोड उन पे खुद पे लेते थे, और वो हमेशा सोचते थे कि मेरी बड़ौदा की टीम अच्छा परफॉर्मेंस करे और आगे बढ़े। थैंक यू सर। बड़ौदा के बीच नहीं रहे, कितनी कमी है? बहुत हमारे लिए तो दुख की बात है, क्योंकि मेरा तो बचपन से दोस्त था, स्कूल में साथ में रहे। ये MCI स्कूल से खेलता, मैं MES से खेलता, और स्कूल टूर्नामेंट में हम आमने सामने रहते थे। ये लाइव थी, और शायद आपको नहीं पता होगा, ये बता रहा हूँ आपके माध्यम से, कि ये जब स्कूल में खेलता था, बैटिंग में नंबर 10 या 11 आता, और ये फास्ट बॉलर जब भी आते स्टंप छोड़ देता था। यूनिवर्सिटी के बाद इसने अपने आप को इतना डेवलप किया कि अपने उसको जब खेल के मैंने देखा हो, तो रियल में मेरे को ये हुआ कि यार क्या बात है, कहाँ पे ये अंशु स्टंप छोड़ के खेलता था। आज बड़े बड़े दुनिया के फास्ट बॉलरों के सामने जैसा स्पिनर को खेलता है, इस तरह से खेलता रहा। कितनी कमी महसूस होगी? बहुत कमी, बड़ौदा के लिए भी और देश के लिए भी ये बहुत कमी है। લીંબડીના ઝાલોદ રોડ ઉપર મકાનમાં ચોર ઘૂસ્યા હતા। પોલીસ કર્મચારીની કામગીરીને લઈને પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। લીંબડીના ઝાલોદ રોડ ઉપર મકાનમાં ચોરોએ પ્રવેશ કર્યો હતો। 6 થી 7 જેટલા અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસ્યા હતા। ઘરના મેઇન દરવાજાનો લોક તોડી ઘરમાં ઘૂસ્યા હતા। ચોર ઘરમાં ઘૂસતા ઘર માલિકે લીંબડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો હતો। લીંબડી પોલીસ મથકના પોલીસ કર્મીએ ઉદ્ધવભર્યો જવાબ આપ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। લીંબડી પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન નંબર ઉપર ફોન કરવા છતાં કહે છે તમે બીજી ફોન કર્યો હતો। ઘરમાં ચોર ઘૂસ્યા અને પોલીસ કર્મીએ ઘર માલિકને કહેલ કે ફરિયાદ લખાવવા પોલીસ મથકે આવી। પોલીસને પ્રજાનો મિત્ર કહેવાય છે, પણ મુસીબતમાં ફસાયેલ પ્રજાના રક્ષણ માટે પોલીસ કર્મચારીએ યોગ્ય પગલાં ન લેતા પોલીસ કર્મચારીની કામગીરીને લઈને સવાલો નિર્માણ થયા છે। નારીવંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત રાજપીપળામાં રેલી યોજાઈ હતી। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નાની શક્તિને વંદન કરવા તથા મહિલા ઉત્કૃષ્ટ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારીવંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે। ત્યારે 1 ઓગસ્ટ 2024ના રોજ નર્મદા જિલ્લામાં નાનોદના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારીવંદન ઉત્સવ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે અને લોકો જાગૃતિનો સંદેશ નગરમાં પ્રસરાવાયો હતો। નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત નારીવંદન ઉત્સવ 2024ની સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસેની મહિલા સુરક્ષા દિવસ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપળાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલ પંપ રાજપીપળા સુધી યોજાયેલી જનજાગૃતિ રેલીને ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો। નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી JB પરમાર અને નાયબ પોલીસ અધિકારી શ્રી PR પટેલ પણ ભાગીદારી નોંધાવી હતી। આ રેલી સૂર્ય દરવાજાથી પ્રારંભ થઈ બજાર પેટ્રોલ પંપ રાજપીપળા ખાતે સંપન્ન થઈ હતી। ઓગસ્ટ મહિનાનો પહેલું અઠવાડિયું એટલે કે 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી દર વર્ષે નારી વંદન ઉત્સવના કાર્યક્રમ થતા હોય છે કે જેમાં રોજ અલગ અલગ દિવસે મહિલાઓને અને નારીઓને કેવી રીતના તેમને આગળ લાવવા, કેવી રીતના તેમને ઊંચા સ્થાન પર બેસાડવા, કેવી રીતના એમને મોરલ સપોર્ટ આપવો, કેવી રીતના એમને આગળ વધારવા એ અંગેની જાગૃતિ માટેના એક કાર્યક્રમો હોય છે કે જેમાં મહિલા સુરક્ષા
દિવસની ઉજવણી થાય છે, મહિલા કર્મયોગી દિવસની, મહિલા સ્વાવલંબી દિવસની, મહિલા નેતૃત્વ દિવસની, મહિલા આરોગ્યની. આમ અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ કેવી રીતના પોતે પોતાનું નામ રોશન કર્યું છે, એ રમતવીર હોય, ખેતીને કામ ધંધામાં લાગ્યા હોય એવા બહેનો હોય કે કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય, એવી દરેક મહિલાઓને આજના દિવસો દરમિયાન એમને પ્રોત્સાહન કરવામાં આવે છે અને તેમને આગળ વધવા માટેની પ્રેરણા આપવામાં આવે છે. અને સરકારશ્રીના આ સુંદર કાર્યક્રમ માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓને આગળ લાવવા માટે, મહિલાઓને આગળ વધારવા માટેના આ કાર્યક્રમો દ્વારા ખૂબ જ સુંદર આયોજન થાય છે. એમાં રેલી પણ થાય છે. રમતવીરોને આ રીતના દરેક બહેનોને આગળ વધવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આજરોજ પોલીસ સલાહકાર કમિટીની બેઠક યોજાઈ હતી. આજરોજ પોલીસ સલાહકાર કમિટીની બેઠક યોજાઈ હતી. માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોબર વચ્ચે યોજવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે પ્રશ્નો ઊભા કર્યા હતા કે ખાસ કરીને સરદાર ભુવન તરફ જતો વન વે બનાવવામાં આવ્યો છે તે ખોટી તરફનો બનાવવામાં આવ્યો છે. જે વન વે પલટવામાં આવે છે અને લઈને સુવિધા પણ મળશે. ખાસ કરીને વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર જૂની લાઈનો તથા જૂની મોટર કાર વગેરે જેવી ભંગાર હાલતમાં પડી રહી છે તે અને જગ્યા રોકી રાખવામાં આવે છે તેવી જગ્યાઓ પરથી ઉઠાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. અને વડોદરા શહેરમાં જેટલી જગ્યાઓ પર વન વે બનાવવામાં આવ્યા છે તે જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે જેથી લઈને કોઈ અકસ્માત ના સર્જાય. બીજી એક રજૂઆત કરવામાં આવી હતી કે જે 37% પોલીસની ઘટ છે તે સરકારમાં રજૂઆત કરીને ઘટ પૂરી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. અને રાજકોટમાં જે દુર્ઘટના થઈ તેને લઈને સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીને લઈને સરકારે જે પગલાં લીધા છે તેને લઈને વડોદરા મહાનગર અને પોલીસે તમામ દુકાનોમાં નોટિસ બજાવવામાં આવી છે અને કહેવામાં આવે છે કે અહીંયા ફાયર સેફ્ટી લગાવવામાં આવે. નોટિસ બાદ 3-4 એજન્સી એવી છે કે વેપારીઓ અને દુકાનદારને ભયભીત કરીને કહેવામાં આવે છે કે અમે આ તમામ ફાયર સેફ્ટીનું કામગીરી કરી આપીશું અને પ્રમાણપત્ર પણ આપીશું તેવી માંગણી કરીને વેપારીઓ પાસે 3 થી 4 લાખ રૂપિયા મંગાવવામાં આવે છે. પરંતુ જે દુકાનોમાં શક્ય જ નથી કારણ કે ઘણી બધી દુકાનોમાં પાણીની ટાંકી મૂકવા માટે પણ વ્યવસ્થા હોતી નથી જેને લઈને નાની દુકાનોમાં પણ અગ્નિશમનના 3-4 બોટલો મૂકીને પણ મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પોલીસ સલાહકાર સમિતિની બેઠક આજે બપોરે 12 વાગે પોલીસ ભવન ખાતે કમિશનર શ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. એમાં બધા એસીપી ખાસ કરીને અમારા સિનિયર ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને પોલીસ સલાહકાર સમિતિના સભ્યશ્રીઓની હાજરીમાં મિટિંગ રાખવામાં આવી હતી. ખાસ કરીને પોલીસ સલાહકાર સમિતિનું કામ પોલીસને મદદ કરવાનું હોય અને જે સમાજમાંથી પ્રશ્નો આવતા હોય એ પોલીસ કમિશનરને રજૂઆત કરતા હોય છે. વડોદરા શહેરના પ્રશ્નો બાબતમાં ધારાસભ્ય શ્રી યોગેશ પટેલે રજૂઆત કરી, ત્યારબાદ મેં પણ રજૂઆત કરી. મુખ્ય રજૂઆતમાં ખાસ કરીને સાયબર ક્રાઇમના જે કેસો વધી રહ્યા છે એ બાબતમાં સિસ્ટમ વધુ સક્રિય બને અને ડ્રગનો જે કારોબાર વડોદરામાં ચાલી રહ્યો છે એ બાબતમાં પણ રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય ચિંતિત હોય ત્યારે પોલીસ કમિશનર અને એમની ટીમ આ બાબતમાં વધુ સતર્ક રહે જેથી કરીને જે આપણી યુવા પેઢી છે એને આ ડ્રગ એડિક્શનના જે દૂષણ છે એનાથી મુક્ત કરી શકાય. ખાસ કરીને વડોદરા શહેરમાં જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એના આધારે ક્રાઇમ ડિટેક્શન કરી શકાય. વહેલી સવારમાં જે ચોરીના બનાવો બની રહ્યા છે એ બાબતમાં જે સિટીઝન સેફ્ટી એક્ટ છે એના અંતર્ગત તમામ જગ્યાએ તમામ બિઝનેસ સ્થળોએ સીસીટીવી કેમેરા, તમામ ફાર્મ હાઉસો પર, તમામ હોસ્પિટલમાં કેમેરા લગાડવાનું જે આયોજન હતું એ ક્યાંક ઢીલું પડ્યું હોય તો એને પણ વધુ સક્રિય કરી અને તમામ જગ્યા કે જે ક્રાઉડેડ પ્લેસીસ છે, જે બિઝનેસ પ્રેમાઇસીસ છે, બધામાં સીસીટીવી કેમેરા લાગે તો આખું શહેર સીસીટીવી સર્વેલન્સમાં આવે જેનાથી ક્રાઇમ ડિટેક્શન અને ક્રાઇમ સર્વેલન્સમાં આપણને ફાયદો મળે. જે રીતે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે એ બાબતમાં વધુ ટ્રાફિકનું સુચારું સંચાલન થાય એ બાબતમાં સૂચનો કર્યા છે. વડોદરા શહેરમાં જે નાની નાની પોળો છે, ખાસ કરીને 4 દરવાજા રાવપુરા વિસ્તારમાં, એમાં ઇલીગલ પાર્કિંગ સ્પોટો બની ગયા છે. તો એમાં વારાફરતી એક સ્ટ્રીટ લઈ અને ટ્રાફિક પાર્કિંગ નું જે દૂષણ છે કે જેમાં ઘણી વખત ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ કે ફાયર એન્જિન પણ ન જઈ શકે એવી પોળોને ધીરે ધીરે ડીકન્જેશન કરવાનું સૂચન કર્યું છે. જે મોટા મોટા વ્હીકલો છે, ખાસ કરીને બસો અને ટ્રકો, આ
જે રોડ પર પાર્કિંગ થતા હોય છે એ બાબતમાં પણ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ ભેગા થઈને કાર્યવાહી કરે. કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સારું સંકલન થાય તો જે દબાણો દૂર કરવામાં આવે છે ત્યાર પછી લોકો પાછા ફરી દબાણ ન કરે. અને 4 રસ્તાની 30-30 મીટર ચારે બાજુ લારી ગલ્લા ના ઉભા રહે, સ્કૂલની આજુબાજુ પાનના ગલ્લા આ વગેરે ના થાય, જેથી કરીને બાળકોમાં દૂષણ ન થાય એ પ્રકારના સૂચનો કર્યા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ જે અલગ અલગ ક્રાઇસિસમાં જે રીતે કોર્પોરેશન તંત્રને અને નાગરિકોને મદદ કરી છે એ બદલ એમની સરાહના પણ મેં કરી છે કે ખાસ કરીને હમણાં પૂરની પરિસ્થિતિ હતી એ વખતે ગોરવા દશામાનું તળાવ જ્યારે ઓવરફ્લો થયું તે વખતે પોલીસે પણ પોતાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી માહિતી મેળવી અને લોકોને રેસ્ક્યુમાં મદદરૂપ થયા હતા. એ ખરેખર સરાહનીય બાબત છે. રાજ્ય સરકાર દ્વારા બીજા 650 કેમેરા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસ ભવનમાં જ નવું ઇન્ટિગ્રેટેડ સેન્ટર બનાવવામાં આવશે કે જે જગ્યાએ કોર્પોરેશનના કેમેરા છે, કોર્પોરેશનના બી 1800 જેટલા કેમેરા છે, એ સિવાય બીજા લગભગ 650 જેટલા કેમેરા રાજ્ય સરકાર પોલીસ ડિપાર્ટમેન્ટને આપવા જઈ રહ્યું છે. અને અલગ અલગ જગ્યાએ જ્યાં ક્રાઇમ બનતા હોય, જ્યાં કોમ્યુનલ રાઇટ્સ થતા હોય એવી જગ્યાએ કેમેરા લાગવાથી ક્રાઇમ ડિટેક્શનમાં વડોદરા શહેર આગળ રહેશે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ઘટ છે. એ ઘટ માટે અમારા ધારાસભ્યશ્રીએ જે અમારા ગૃહમંત્રી છે એમને પણ રજૂઆત કરવાના છે કે લગભગ 33-34% જેટલી સ્ટાફની ઘટ છે એ બાબતનો રજૂઆત કરી. અને રાજ્ય સરકારે હમણાં લગભગ 12,000 લોકોની ભરતી કરવાનું વિચાર્યું છે. ટોટલ આખા ગુજરાત લેવલે 25,000ની ભરતી કરવાના છે. એમાં 12,000ની ભરતી થશે, જેમાં વડોદરાના ભાગે પડતા પોલીસ કોન્સ્ટેબલો પણ આપવામાં આવશે. બીજી એક ધારાસભ્ય એવી રજૂઆત કરી કે રાવપુરા રોડ પર જેટલા દુકાનદારોને ફાયર બ્રિગેડ બાબતની રજૂઆત છે એ બાબત નોટિસો આપવામાં આવી. એ અર્બન મિનિસ્ટ્રી અને હાઈકોર્ટના આદેશ અનુસાર બીયુ અને ફાયર એનઓસી માટે નોટિસો આપવામાં આવી હતી. પરંતુ આ નોટિસો મુખ્યત્વે જે લોકો રિસ્કી બિઝનેસ કરી રહ્યા છે, ખાસ કરીને થિયેટર છે, કોમ્યુનિટી હોલ છે, પાર્ટી પ્લોટો છે, જે લોકો ગેમ ઝોન ચલાવી રહ્યા છે અને હાઈરેઝ બિલ્ડિંગો છે, એમાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ હોવી જોઈએ, એનું બીયુ પરમિશન હોવી જોઈએ. અને જે રિસ્કી ઝોન ચલાવે છે એને પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટ પણ લેવાની જરૂર પડશે. તો તે સિવાય લો રાઇઝ બિલ્ડિંગોમાં જે જગ્યાએ નોટિસ આપી છે એ લોકોને ફાયર એનઓસી માટેનો પણ સમય આપવામાં આવે છે અને બીયુ માટે પણ સમય આપવામાં આવે છે. છતાં પણ આવી કોઈ ફરિયાદ હશે તેનું તાત્કાલિક નિવારણ કરીશું. વીએમસીએ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની સત્વંસરી નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાળ ગંગાધર તિલકનો જન્મ મહારાષ્ટ્રના કોકણ પ્રદેશના ચિક્કન ગામમાં 23 જુલાઈ 1856 થયું હતું. તેમના પિતા ગંગાધર રામચંદ્ર તિલક એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. તેમના પરિશ્રમના બળ પર શાળાના મેધાવી છાત્રોમાં બાળ ગંગાધર તિલકની ગણના થતી હતી. તે ભણવાની સાથે સાથે નિયમિત રૂપથી વ્યાયામ પણ કરતા હતા. તેથી તેમનું શરીર સ્વસ્થ અને પુષ્ટ હતું. તે હિન્દુસ્તાનના એક મુખ્ય નેતા, સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પહેલા લોકપ્રિય નેતા હતા. તેને સૌથી પહેલા બ્રિટિશ રાજ્યના સમયે પૂર્ણ સ્વરાજ્યની માંગ કરી. ટિળકનો આ કથને સ્વરાજ્ય મારું જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને રહીશ ખૂબ પ્રસિદ્ધ થયું. લોકો તેમને આદરથી લોકમાન્ય નામથી પોકારીને સન્માનિત કરતા હતા. લોકમાન્ય તિલકને જનજાગૃતિનો કાર્યક્રમ પૂરા કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવજી ઉત્સવ અઠવાડિયું ઉજવવું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતામાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયના વિરુદ્ધ સંઘર્ષનો સાહસ ભરાયું. તિલકે મરાઠીમાં મરાઠા દર્પણ અને કેસરી નામની 2 દૈનિક સમાચાર પત્ર શરૂ કર્યા જે જનતામાં ખૂબ લોકપ્રિય થયા. જેમાં તિલકે અંગ્રેજી શાસનની ક્રૂરતા અને ભારતીય સંસ્કૃતિના પ્રત્યે હીન ભાવનાની ખૂબ આલોચના કરી. દર વર્ષની પરંપરા મુજબ લોકમાન્ય તિલકને આજે સત્વંસરી નિમિત્તે વડોદરા મનપા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ બેન આજે લોકમાન્ય તિલક પુષ્પાંજલિ. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. સ્વરાજ્યનો આ મહામંત્ર દ્વારા તેમણે લોકોમાં એવી ચેતના જગાવી હતી સ્વરાજ્ય માટેની કે લોકો દ્વારા તેમને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા. આમ તો તેમનું જન્મ સમયનું નામ કેશવ હતું, પરંતુ જે તે સમયે પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે તેમની માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવવામાં આવતા હતા, જે આગળ જતાં તેમનું નામ બન્યું. તેમણે વકીલાત ઉચ્ચ શિક્ષણ મેળવી અને વકીલાત કરવાને બદલે અથવા ઉચ્ચ નોકરી મેળવવાને બદલે લોકસેવા અને દેશ સેવાને પ્રાધાન્ય આપ્યું હતું.
ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવ જેવા મહોત્સવને સાર્વજનિક રીતે ઉજવવાની સર્વપ્રથમ પહેલ તેમણે કરી હતી. લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમણે કેસરી અને મરાઠા નામની પત્રિકાઓ પણ બહાર પાડી હતી અને તેમના દ્વારા સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ભાગ લેવાને કારણે અનેકવાર તેમને જેલવાસ પણ ભોગવ્યો હતો. પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રી લોકમાન્ય બાળ ગંગાધર તિલકજીની જે એમનો આજે નિર્વાણ દિવસ છે તે દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, ગુજરાત સરકારના દંડક શ્રી એવા બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને સૌ કાઉન્સિલરશ્રીઓ અને સ્થાનિક સૌ લોકો ઉપસ્થિત રહ્યા. હા સર, આઝાદીની લડાઈના બાલ પાલ અને લાલ એટલે કે લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ અને લોકમાન્ય તિલક એવા લોકમાન્ય તિલકજીની આજે પુણ્યતિથિ છે. એક એવા વ્યક્તિ કે જેમને અંગ્રેજ સરકારે ભારતીય ક્રાંતિના જનક કહેવાય છે. એક એવા રાજકારણી કે જેઓ ફક્ત સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા પરંતુ એક શ્રેષ્ઠ પત્રકાર હતા. તે જમાનામાં તેમણે કેસરી અને મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. ખૂબ મોટા ખગોળશાસ્ત્રી હતા, ગણિતજ્ઞ હતા અને જ્યારે મંડાલેના જેલમાં તેમને મૂકવામાં આવ્યું ત્યારે ગીતા પરનો આજ દિન સુધીની સર્વશ્રેષ્ઠ ટીકા એટલે કર્મયોગ પર જેમને ભાષ્ય કર્યું અને જેના ઉપર આજે પણ લોકો PhD કરે છે એવા તિલક મહારાજ, જેમનો વડોદરા સાથેનો નાતો ખૂબ અલગ છે. અંગ્રેજોની સામે લડત માટે ત્યારે જેમને સમાજને એકત્ર કરવાનું નક્કી કર્યું અને ત્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની તેમને શરૂઆત કરી. ત્યારે મહારાષ્ટ્ર બહાર સૌ પ્રથમ વખત વડોદરામાં તેમને મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સાહેબને વિનંતી કરીને વડોદરા શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરવા માટેની વાત કરી. ત્યારે મહારાજા સાહેબે તેમના એક અંગત વિશ્વાસુ અને મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને આ જવાબદારી સોંપી અને આથી 131 વર્ષ પહેલાં વડોદરા શહેરમાં જુમ્મા દાદા વ્યાયામ મંદિરમાં ગણેશજીની સ્થાપના થઈ અને આજ દિન સુધી એ પરંપરા ચાલે. એ જ પ્રમાણે મહારાજા સાહેબ સાથે વાતચીત કરીને એશિયાની સૌ પ્રથમ સહકારી બેંક તેમને સ્થાપન કરી. જેની સાથે સાથે મહર્ષિ અરવિંદો ઘોષ જેઓ મહારાજના અંગત સચિવ હતા, જેઓને મહારાજની સેવામાંથી મુક્ત કરીને તેમને વિનંતી કરીને મહારાજ સાહેબને દેશના માટે, ક્રાંતિ માટે તેમને મુક્ત કરાયા. એવા લોકમાન્ય તિલકજીના અનેકવિધ એવા પ્રસંગો છે કે જેમના સમર્પણથી દેશ આજે આ જગ્યા પર આવેલા છે. મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે આધુનિકતાના જનક કોઈક હોય તો એ લોકમાન્ય તિલકજી. અને સૌ પ્રથમ વખત દુનિયામાં એક નવો શબ્દ લાવ્યા, એમને સ્વરાજ શબ્દ લાવ્યા, જેમને અંગ્રેજોની સામે લડતમાં એવું કીધું કે સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર જાણે તે મેળવીને જ રહીશ. એવા તિલક મહારાજની જ્યારે પુણ્યતિથિ છે ત્યારે તેમના જીવન પ્રસંગોમાંથી કોઈક એક પ્રસંગ આપણે જો જીવનમાં ઉતારી શકીએ તો મને લાગે છે આપણું જીવન અને સમાજ. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ પંચમહાભૂતમાં વિલીન. સાથી મિત્રોએ ચિતા પર લાકડા મૂકી મિત્રને વિદાય આપી. અગ્નિદાહ આપતા જ લોકો ભાવુક થયા. વડોદરા પોલીસે 6 વર્ષની મુદ્દામાલ તરીકે રાખેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. રહીશોએ અન્ય જગ્યાએ ખસેડવા કરી માંગ. વડોદરામાં તસ્કરો બેફામ બન્યા. કાલે માંડવી જ્વેલર્સને ત્યાં ચોરી કર્યા બાદ આજે કારેલીબાગ વિસ્તારના વધુ એક જ્વેલર્સને નિશાન બનાવી રોકડ દાગીના ઉપરાંત કેમેરાનું DVR સહિતની ચીજ વસ્તુઓ ઉઠાવી ગયા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.